નમસ્કાર મિત્રો, પ્રેમ શબ્દ સાંભળતા જ આપણા મનમાં કોઈક ખાસ વ્યક્તિનો ચહેરો આવી જાય છે, ખરું ને? પણ શું જ્યારે એ વ્યક્તિ તમારાથી હજારો કિલોમીટર દૂર હોય તો આજે શું હું તમને એવી જ એક વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું. એક એવી લવ સ્ટોરી જેમાં પ્રેમ તો હતો પણ વચ્ચે 7 સમંદરનું અંતર હતું. આ વાર્તા છે નીલ અને અન્યાનીની. અમદાવાદનું સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. રાતના 2 વાગ્યા હતા. નીલ એની ડ્રીમ જોબ માટે લંડન જઈ રહ્યો હતો. ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી, પણ તેની આંખોમાં કાંઈક શોધી રહી હતી. થોડી દેર એક ખૂણામાં ઊભેલી અનાયત ઊભી હતી અને અનાયત એનાથી નીલના હૃદયથી ધડકન બની હતી. છેલ્લા 3 વર્ષથી સાથે હતા અને આજે પહેલીવાર એવું બની રહ્યું હતું કે બંને આટલા લાંબા સમય માટે એકબીજાથી દૂર જવાના હતા. નીલ અનાયાને પાસે લાવ્યો અને અનાયા પોતાના આંસુ રોકવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી, પણ નીલને જોતા જ એની આંખોથી 2 ટીમ્પા પણ સરી પડ્યા. નીલ એના હાથમાં પકડી અને ધીમેથી કહ્યું, ગાંડી રડે છે તું શું કામ? હું માત્ર કામ માટે જાઉં છું, તારાથી દૂર નહીં. અન્યાએ તેને નીલની આંખોમાં જોઈ અને માત્ર એટલું જ કહ્યું, મને ખબર છે નીલ, પણ તારા વિના શહેરમાં મને ખાવા દોડશે. તું જલ્દી પાછો આવજે, હું તારી રાહ જોઈશ. નીલે અનાયાના હાથમાં વહાલથી કિસ કરી અને એરપોર્ટના ગેટ તરફ આગળ વધ્યો અને અનાયા તેને જોતા જ રહી ગઈ, જ્યાં સુધી નીલની આંખોમાંથી ઓઝલ ન થઈ ગયો. અને લંડનની ભીડવાળી જિંદગી નીલને માટે બધું નવું હતું. મોટી ઇમારતો, ઠંડી અને નવી નોકરી. શરૂઆતમાં દિવસો તો બહુ ઉત્સાહથી વીત્યા, પણ અસલી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. ટાઈમ ઝોનની પરીક્ષા. ભારત અને લંડનના સમય વચ્ચે 5.5 કલાકનો તફાવત હોય છે. નીલ સવાર પડતાની અનાયાની બપોરના ઢળવામાં આવી જાય છે. જ્યારે નીલ ઓફિસથી થાકીને રૂમ પર આવે ત્યારે ભારતમાં અડધી રાત થઈ ચૂકી હોય છે અને અનાયા ઊંઘી હોય છે. શરૂઆતમાં બંનેનો આ સમય સાચવી લીધો. રાત્રે ઉજાગરા કરી અનાયા અને નીલ સાથે વિડીયો કોલમાં વાતો કરતી હતી. જમી લીધું? તે અનાયા રોજ પૂછતી અને હા, આજે તો જાતે સેન્ડવિચ બનાવી અને નીલ હસતા હસતા જવાબ આપતો. પણ ધીમે ધીમે આ અંતર બંનેને તોડી રહ્યું હતું. 6 મહિના વીતી ગયા. નીલ પ્રોજેક્ટનું પ્રેશર વધી ગયું હતું. હવે વિડીયો કોલ તો દૂર, મેસેજનો રિપ્લાય પણ આપવો કલાકોમાં લાગતા હતા. એક દિવસ અનાયા બહુ બીમાર હતી અને નીલની બહુ યાદ આવી રહી હતી. તેણે નીલને કોલ કર્યો, 1 વાર, 2 વાર, 3 વાર, અને નીલે કોલ ન ઉપાડ્યો. સાંજે નીલનો મેસેજ આવ્યો, સોરી અનાયા, હું મીટિંગમાં હતો અને બહુ થાકી ગયો છું, કાલે વાત કરશું. અનાયાએ ફોન સાઈડમાં મૂકી દીધો અને ધ્રુસકે રડી રહી હતી. નીલે ગુસ્સો નહોતો આવતો, પણ આ પરિસ્થિતિ પર ગુસ્સો આવતો હતો. એને થતું હતું કે શું પૈસા જ કરિયર આપણા પ્રેમથી વધારે અગત્યનું થઈ ગયું છે? બીજી બાજુ નીલની હાલત પણ કંઈક જુદી જ હતી. લંડનમાં બરફ પડી રહ્યો હતો અને એના રૂમની બારીમાં બહાર જોતા એક વિસરતો હતો, આટલી સફળતા મેળવી પણ હું કેટલો એકલો છું. કાશ અનાયા મારી સાથે હોત તો તેની વાતોની યાદ આવતા અને તેને અનાયાની અમદાવાદની કિટલી પર બેસી અને કલાકો સુધી ચા પીતી અને વાતો કરતા. જોતમાં 11 મહિના પૂરા થઈ ગયા. આવતા અઠવાડિયે અનાયાનો જન્મદિવસ હતો. અનાયાને પૂરી આશા હતી કે નીલ એને કંઈક તો મોટું સરપ્રાઈઝ આપશે. કદાચ એ ઇન્ડિયા પાછો આવશે. જન્મદિવસની આગલી રાત્રે અનાયાનો ફોન લઈને બેઠી હતી. રાતના 12 વાગ્યા. નીલનો કોલ આવ્યો, હેપી બર્થડે માય લવ. નીલે ખુશીથી કહ્યું. અનાયા ધીમા અવાજે પૂછ્યું કે થેન્ક યુ, પણ તું ક્યારે આવીશ ઇન્ડિયા? તે પ્રોમિસ કર્યું હતું કે હું તારા બર્થડે ઉપર તો આવી જઈશ. નીલ થોડો અચકાયો અને બોલ્યો, અનાયા, આઈ એમ સોરી, હું પ્રોજેક્ટના લાસ્ટ મોમેન્ટ પર છું, એટલે મોટો પ્રોબ્લેમ થઈ જશે અને મારી રજાઓ કેન્સલ થઈ છે. હું આવતા મહિને ચોક્કસ આવીશ, પ્લીઝ મને માફ કરી દે. અનાયા અંદરથી તૂટી ગઈ. તેણે માત્ર એટલું જ કહ્યું, કોઈ વાંધો નહીં નીલ, તું તારા કામ કર, અને ફોન કાપી નાખ્યો. આખી રાત અનાયા પોતાના ઓશિકાનું મોઢું છુપાવીને રડતી રહી. બીજા દિવસે સાંજે અનાયાની બહેનપણીએ તેને પરાણે બહાર લઈ ગઈ અને અમદાવાદ રિવરફ્રન્ટ પર, જ્યાં નીલ અને અનાયા અવારનવાર જતા હતા. અનાયા એક બાંગડા ઉપર ઉદાસ બેઠી હતી અને તેનું મન ક્યાંય લાગતું નહોતું. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને નદીના પાણીના એના કિરણો ચમકી રહ્યા હતા. અચાનક પાછળથી કોઈનો અવાજ આવ્યો, એક્સક્યુઝ મી.
શું અહીંથી બેસી શકું છું? આ અવાજ સાંભળતા જ અનાયાના ધબકારા વધી ગયા. એ જ અવાજ એના કાનમાં વર્ષો સુધી ગૂંજતો હતો. એણે ઝટાક પાછળ જોરીને જોયું. તેની સામે નીલ ઊભો હતો, હાથમાં ગુલાબનો એક મોટો ગુલદસ્તો અને ચહેરા પર એનું એ જ જૂની પ્રેમાળ સ્માઇલ. અનાયા પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. એ જગ્યા પર જડ થઈ ગઈ. નીલને નજીક આવ્યો, ઘૂંટણે પડી અને બોલ્યો, તને શું લાગ્યું હું તારા બર્થડે ભૂલી જઈશ કે પછી તારા કરતાં મારું વધારે અગત્યનું છે? દુનિયામાં કોઈ પણ શહેર, કોઈ પણ સફળતા તારી આ એક સ્માઇલને કાંઈ જ નથી. અનાયા, હેપી બર્થડે મારી જાન. અનાયાથી રહેવાયું નહીં અને તેણે દોડી અને નીલને ગળે લગાડી દીધો. એના આંસુ રોકાતા નહોતા. આ વખતે આ આંસુ વિરહના નહીં પણ ખુશીના હતા. આજુબાજુ ઊભેલા લોકોઓ તાળીઓ પાડીને કહી રહ્યા હતા કે બંને પોતાના જ દુનિયામાં ખોવાયેલા હતા. નીલ અને અનાયા કાનમાં ધીમેથી કહ્યું, હવે હું પાછો ક્યાંય જવાનો નથી. તારા વિના એ લંડનમાં સાવ સૂનું લાગતું હતું. મારી દુનિયા તો અહીં છે, તારી પાસે. તો મિત્રો, આ હતી નીલ અને અનાયાની વાર્તા. સાચો પ્રેમ ક્યારે અંતર કે સમયનો મોહતાજ નથી હોતો. હા, લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ, ઝઘડા થાય છે, ગેરસમજ થાય છે, કલાકો સુધી ફોનની રાહ જોવી પડે છે, પણ જ્યારે એ વ્યક્તિ ઘણા સમયથી તમારી સામે આવીને ઊભી રહે છે તો ત્યારે બધી જ પીડા, એ બધો જ ઇંતજાર વસૂલ થઈ જાય છે. જો તમારી લાઈફમાં પણ આવું કોઈ હોય તો તમારાથી તેને દૂર ન કરશો અને આજે વિડીયો શેર કરો અને કહો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. આવી જ સુંદર વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી પ્રેમ કરતા રહો, ખુશ રહો.